અંબાલાલ સાહેબનો ફોટો એક ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, આપણે કેટલાક દિવસોથી ફેસ વિડીયો નહોતા આવતા, મારો પ્રોબ્લેમ હતો, મેં વિડીયોમાં પણ બતાવેલું હતું. તો આજે આવ્યા છે આપણે આ ફેસમાં. તોય આંખમાં થોડું મારે પ્રોબ્લેમ હતો, તોય આ પ્રોબ્લેમ તો છે જ. પણ આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે કે અંબાલાલ સાહેબ જે આખા ગુજરાતમાં મફતમાં વરસાદની આગાહી આપે છે, તો એમનો એક પોસ્ટ વાયરલ થયો છે. વાયરલ પોસ્ટમાં એવું જાણકારી આપવામાં આવી છે કે ભાઈ અંબાલાલ બીમાર થઈ ગયા છે, હોસ્પિટલમાં દાખલ છે. તો ખરેખર મિત્રો, એડિટર ભાઈઓને મારે નમ્ર વિનંતી કે આ રીતના કોઈ પણ પ્રકારની એડિટ ના કરવું જોઈએ, ખોટી રીતે અફવા ના ફેલાવવું જોઈએ. કેમ કે અંબાલાલ સાહેબ છે એ ખૂબ સારું કામ કરી રહ્યા છે. આખા ગુજરાતમાં આ મફત આગાહી આપે છે. વરસાદની, વાવાઝોડું જે પણ ઘટના હશે એ અંબાલાલ સાહેબ આપતા હોય છે. તો મિત્રો, એમનો જે પોસ્ટ વાયરલ થયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટની અંદર દાખલ છે એ રીતના લખવામાં આવે છે, પરંતુ વિડીયો મિત્રો આ ફોટો છે એ ફેક હતો. જે ખુદ અંબાલાલ કાકાએ જણાવ્યું છે એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કે હું સુરક્ષિત છું અને ઘરે જ છું અને કોઈ પણ પ્રકારની હું બીમાર નથી. આ રીતના પોતે એક આઈડી પર પોસ્ટ કરી છે. ના જોઈ તો જોઈ લેજો. અને ખરેખર મિત્રો, આવી મજાક ના કરવું જોઈએ. કેમ કે અંબાલાલ જેવા માણસ છે આખા ગુજરાતમાં મફતમાં આગાહી આપે છે, મફતમાં જાણકારી આપે છે એક પણ પ્રકારનું કોઈ સહાયક માટે. તો આ ખૂબ જ સારી બાબત કહેવાય. પણ આવી ખોટી અફવા ના ફેલાવવું જોઈએ. તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી આજની વિડીયોની અંદર? બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. હું તમારા